ગઈ ભાઈ. અને હુવાનો ટાઈમ થાય ને એટલે લાઈટ ઓટોમેટિક આવી જાય. તારું નક્કી ને? રસ્તામાં જ મારે માથાકૂટ થઈ ગઈ હતી જમવાની, એટલા માટે હું સમજી ને હરેકવાની હિંગુ લેતા આવ્યો. હા, હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કપિલ ગોસ્વામી વ્લોગ્સ. તો અત્યારે વાગી ગયા છે 12:30 અને હું આવી ગયો છું ઘરે જમવા. તમને લાગતું હશે ભાઈ કાલનો વ્લોગ 12:30 ચાલુ કર્યો હતો, આજનો વ્લોગ 12:30 ચાલુ કર્યો. તો પેલા આજનું કહી દો કે આજે છે શનિવાર અને રાતના મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો નહોતો અને આજે છે લાઇટનો કાપ, એટલા માટે લાઇટ હજી આવી નથી. તો દુકાને છે ઇન્વર્ટર, તો ચાર્જિંગ કરી મોબાઈલ અને આવ્યો છું ઘરે અત્યારે. તો અને કાલે શું કહેવાય, કાલે મારા ફોનમાં પ્રોબ્લેમ હતો, ચાર્જિંગ થતું નહોતું, એટલે કાલે રિપેરિંગમાં હતો બપોર સુધી. તો કાલે પણ બપોરનો ચાલુ થયો હતો વ્લોગ અને આજે પણ બપોરનો વ્લોગ ચાલુ થાય છે. તો અહીં જો મારી બાય હારે કોઈ ન આવે ભાઈ, 12:30 થાય એટલે એક સેટ ખાવાનો. શું છે જમવાનું? શું બનાવ્યું? થઈ રહે બધાને? એવું છે. સારું, ચાલો મિત્રો, તો વાગી જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો જમી લઈએ છે અને મળીએ છે થોડી વારમાં. તો બના રહેજો આગળ વિડીયોમાં. અને કેમ છે તને? સારું છે ને? ઓલાને જીનું ને? સારું, હાલો ભાઈ, તો જમી લે અને મળીએ છે જમીને. બના રહેજો આગળ વિડીયોમાં. હેલો ગાઈસ, તો વાગી ગયા છે અત્યારે 2:45 અને આપણે કામ ઉપર જવાનો ટાઈમ થઈ ગયો છે ને લાઈટ આવી ગઈ ભાઈ. અને હુવાનો ટાઈમ થાય ને એટલે લાઈટ ઓટોમેટિક આવી જાય. તારું નક્કી ને? તારું નક્કી નહીં ભાઈ, ના પાડી દેતી હોય તો. સારું, ચાલો ભાઈ, તો હું જાઉં છું દુકાને અને કિરણને હોવું હોય તો હોઈ જાય. કામ કર, કામ. લે ચાર્જર લે વાલ. લાવ લાવ હાલ. એ તો તારે રોજ ની નોકરી છે, તારી ડ્યુટી છે. હું ના ભાઈ, તરબૂચ સાંજે સાંજે લેતા આવી તરબૂચ ને ટેટી ને ખટારો ભરીને 8-10 ટનનું એસી લઈ લેવાનું છે. 8-10 ટનનું એસી લેવાનું છે. 8-10 ટનનું હું આપું, લઈ લઉં. સારું, ચાલો ભાઈ, તો હું જાઉં છું દુકાને અને આ બે ને બધું આરામ કરવાનો છે. સારું, ચાલો મિત્રો, તો હું જાઉં છું દુકાને અને મળીએ છીએ દુકાને જઈને, સોરી સાંજે ઘરે આવીને. તો બને રહેજો આગળ વિડીયો. ગાઈસ, ગુડ ઇવનિંગ, જય મોગલમાં. તો અત્યારે વાગી ગયા છે 7:30 અને હું આવી ગયો છું ઘરે. અને અમારા ભાઈ રસ્તામાં જ મારે માથાકૂટ થઈ ગઈ હતી જમવાની, એટલા માટે હું સમજી ને હરેકવાની હિંગુ લેતા આવ્યો. હા, પડે ને. શું કરે? હિંગુ સાફ કરું. આવડે ને? મને તો આવડે, હિંગુ બનાવી નાખું. હે, હું કે હિંગુ કાપું, બીજું તો શું કરે? બધી બનાવી નાખ, બધા આવીએ જમવા. મોડા આવ્યા. બધી જ બનાવવાની છે, હારી હોય. હાલો બધા હિંગુનું શાક ખાવા. કેવું, લોટ વાળું કે? લોટ વાળું હોય. જો આ જો આત્મા મરી જતી હતી ને, જીવતી થઈ પાછી. સારું, ચાલો ભાઈ, તો હવે ફ્રેશ થઈ જાઉં છું. આજે આવવામાં લેટ થઈ ગયું, દુકાન થોડું કામ હતું એટલા માટે. કામ તો બીજું કઈ નતું, એસી સાફ કરતો હતો ભાઈ. અમારે એસી બપોરે બંધ થઈ ગયું હતું ને દુકાનનું, એટલે હમણાં બ્લોવર લઈને છૂટ્યો હતો. અંદરની જાળી ઉબાડી બધું કમ્પ્રેસર બહાર બધું સાફ કરી નાખ્યું. થઈ ગયું ચાલુ, એટલે મોડું થયું ભાઈ, બીજું કઈ કામ નતું. કિરણ, આપણે લેવાનું છે ને 8-10 ટનનું ઓર્ડર આપી દીધો. આવી જાય.
આવી જાય, આવતા ઉનાળા આવી જાય. બને ત્યાં વાર લાગે ને. આવતા ઉનાળે હું કહું જરૂર અટાણે જ છે. જરૂર અટાણે જ છે, આવતા ઉનાળે નથી. તો બને ત્યાં વાર લાગે ને. 8-10 ટન નું હાજર થોડું હોય. સારું ચાલો ભાઈ, તો હવે હું નાઈ ધોઈને ફ્રેશ થઈ જાઉં છું અને મળીએ છીએ થોડી વારમાં. તો બન્યા રહેજો અમારા વિડીયો. ગુડ ઇવનિંગ. તો વાગી ગયા છે 9:30 અને હું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છું. તો રસોઈ પણ બની ગઈ છે. જો ભાઈ મારી વાટે જ હતું બધું. જો તમે આવો એટલે પછી ખાવા બેઠી જાય. પછી ભાઈ આ પંખો તો ચાલુ કર્યો નહીં. હવે અમારા માતાજીને દીવો હજી ચાલુ છે એટલા માટે આ પંખો નથી ચાલુ કર્યો. આ મૂક્યો છે. શું છે જમવાનું? સિંગોનું શાક, રોટલા, છાશ ને સંભારો. આલો બધા એક જમવા. સારું ચાલો મિત્રો, તો જમવાનો ટાઈમ થઈ ગયો. જમી લઈએ છીએ અને મળીએ છીએ જમીને. તો બિના રહેજો આગળ વિડીયો. ગાઈસ, તો વાગી ગયા છે 10 અને અમે ભાઈ જીનું લઈને બહાર ગયા હતા. બહાર એમાં એવું છે કે વિડીયો ઉતાર જ બનાવો જ, પણ છે ને ભાઈ બહાર 4-5 કૂતરા હતા ને અમે જીનું ઘડી બહાર ફેરવવા લઈ ગયા હતા અને ધ્યાન રાખવું પડે એમ હતું ને, એટલા માટે ભાઈ વિડીયો શૂટ કર્યો નથી. કેમ કે વિડીયોમાં રહું તો પછી કૂતરા, આને શું કહેવાય, આ ભાઈને છે ને કંઈ બુદ્ધિ છે નહીં, એને બસ રમવાનું. એને એમ થાય કે કૂતરા આવે જ ને તો એને ભેગો રમવા જવાનું. ઓલાને એવું હોય શેરીના કૂતરાને તો ભાઈ કેવું હોય પછી. હા એટલે ભાઈ પછી મારે કિરણ એને આકળ બાંધીને ફેરવતી હતી ને હું પાછળ ધ્યાન રાખતો હતો એમ કે ભાઈ કઈ કૂતરા બૂતરા આવી ન જાય એનું. પછી હવે આવી ગયા છે ઘરમાં. જો ભાઈ એને હજી રખડવું જો દેખાતો હોય તો બારીએથી ચડી ગયો અગાસીએ. એવું છે. સારું ચાલો મિત્રો, તો હવે આ વિડીયો ના યાદ રાખીએ. એમ સારું ચાલો ભાઈ. કિરણ કહે જ ને તો હવે 10-10:30 કિરણ કહે જ ને ભાઈ, તો હવે આ વિડીયો ને અહીંયા એન્ડ કરીએ છીએ. અને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલે. ત્યાં સુધી બાય બાય, ટાટા, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.